પણ બાપ આજે બોટાદ જિલ્લાનું નાનું એવું પંખીના માળા જેવું લાઠીદળ ગામ છે અને ગામના સીમાડાની માથે જેને કોઈ પૂરવ ભવના અધૂરા ઓરતા હોય, પૂરવ ભવની કંઈક પોતાના વડવાની કમાણી હોય, એક ગરીબ કહેતા દુબળા માણાને મારી મેલડી મળી, પણ મેલડી કેવા સમયે મળી. લાઠીદળ ગામની માલપા મારો ભોરુડો માલધારી ભરવા લાઠીદળ ગામની માલપા ભોરુડો ભરવાડ માલધારી જેની ગોળિયા અટક છે અને મારા મેરા આપાના દીકરા જેને દુનિયાની માલપા દેવની ઓળખાણ નથી. દેવ કોને કહેવાય? દેવ શું કરે? પણ મારી અંતર વર્ણી આકાશી વેદુ, મારી મંતનની જાણનારી, થઈ થાશે તો થવાની આવી ત્રણ કાળની જાણનારી, મારી નોધારાની આધાર મેલડી એકદી ઉતરી હોવા. પરિવાર મેરા આપાના દીકરા દુનિયા અત્યારે જેને વાલજી ભગત તરીકે ઓળખે છે, એકદી જેને ગરીબાઈ આંટો લઈ ગયેલી, પણ દુનિયાની માલિપા જેને જેને આ કળિયુગમાં મેલડીના ધુપાણાને પકડી લીધા ને, મેલડીના પાલવના સાયાની નીચે જે માણા વિહામો લઈને બેહી ગયો ને, એને મેલડીએ કોઈની ઓરસિયાળો નથી રવાજો. સીમાડાની માથે જેને પૂરવ ભવની કઈ કમાણી હોય, માં અને દીકરાના પ્રેમ અને ભાવના અધૂરા ઓરતા રહી ગયા છે. વાત આવડા હળાહળ કળિયુગને મૃત્યુ લોકની માલપા મારી નોધારાની આધાર મારી મેલડી લાઠીદળ ગામના સીમાડાની માથે ઉતરી હોય. મારી મેલડી આપે એવું કળિયુગમાં કોઈ નો આપે. સમય ધીમે 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 સમય હાલ્યો જાય, પણ આવડા વાલજી ભગત જેના હાથે એકદી લાઠીદળ ગામના સીમાડાની માથે ભૂંડિયાની પવિત્ર ભૂમિકાની માથે મારી કુડા કંડિયાની કાળી નાગરીનું અઢીકનું મંડાણ માંડ્યું છે. આવડિયા મારી મેલડીની સામે બેસી જા. આવડિયા મારી મેલડીની સામે બેસી જાય, પણ માલધારીનો દીકરો નો આવડે, મંત્ર નો આવડે, તંત્ર નો આવડે, જાપ નો આવડે, કાંઈ વેદ નહીં, કાંઈ વાણી. હાથની માલપા ત્રણ અગરબત્તી હળગાવીને મારી મેલડીની સામે બેહીને એટલું જ કે મારી હું દુબળો, મારો બાપ મારી મેલડી દુબળો.
જાણતી હોય કે ન જાણતી હોય પણ તું તો ત્રિકાળ જ્ઞાની છો બાપ. મારો બાપ દુબળો, અરે એનોય બાપ દુબળો હતો ને મારી હુંય દુબળો છું, પણ મારી મેં ધણી મોટો થયો છે. તું મારો ધણી છો. મારી આ મદરિયાની માલિબા મેં વાલજીડે મારું નાવડું તો તારા ભરોહે સમુદ્રની માલિબા ધકેલી દીધું છે. એ હવે એને હામાં કિનારે પોગાડવું કે ન પોગાડવું મારી મેલડી તારી હાથમાં. બેઠી બેઠી મારી મેલડી ટગર ટગર જોવે. આવડા નાની એવી ખીજડીના થડે 2.5 ઇંચનું મંડાણ ને નાના એવા ફોટાની માલિબા બેઠી બેઠી મારી મેલડી એક દુબળા માણાના કપાળની માથે નજર માંડીને બેઠી છે. ભજન કરે મારી મેલડી મનમાં વિચાર કરે. રાત અને દિવસ જેના હૃદયની માલિબા મારી કામરૂ દેશની જેને ભમર વિદ્યા કહેવાય આવી મારી મેલડીના નામની હૃદયમાં માળા ફરવા મળી ગઈ બાપ. જેને ડગલે મેલડી, પગલે મેલડી, ખાતા મેલડી, ઉઠતા મેલડી, બેહતા મેલડી, હાલતા મેલડી. ધીમે ધીમે જેનું ભજન પાકે પણ વાત ન્યા પડી છે બાપ. કોઈ પણ માણા આવી અને મારી મેલડીના 2.5 ઇંચના મંડાણે નાના એવા ફોટાની સામે લાંબી આંગળી કરે અને મારી દુબળા વાલજી ભગતની મેલડી જેને ધાર્યા કામ કરે. જગતની માલિપા મારી મેલડી રાજદી માણસના કામ કરે. રાજદી ભક્તિ તો મારો વાલજી ભગત કરે છે, પણ એ ભક્તિનું ફળ કોઈ દુખી આવે એને મારી મેલડી મની કહી દેવા. મહિનો આમ કરતા કરતા 6 મહિનાના વાણા વાઈ જાય. એક મહિનો, 2 મહિનો, 4 મહિના, 6 મહિનાના વાણા વાઈ ગયા. દુનિયાના ધાર્યા કામ કરે. કોઈ માણા 3 કલાકનો વધારો લઈને જાય તો 3 કલાકની માલિપા મારી મેલડી જેનું કામ પરિપૂર્ણ કરી દે. જેના મનની માલિપા ગરીબાઈ અને ગરીબાઈની માલિપા જે વાલજી ભગતના મનની માલિપા ઓરતા હતા. ઘણી વાર માતાજીને એકલા બેહીને કે એમાં મારી મારાથી બને તારી સેવા પૂજા ભક્તિ કરું છું, પણ મારી મને એમ લાગે છે કે હજી કઈક મારા પૂર્વ ભવના પાપ છે. દુનિયાનું કામ થાય અને મારી હું તારી પાસે રાજનીતિ માથું નમાવું, મારી મારું એક કામ ન થાય આનું કારણ મારા અંતરના ઊંડાણની મેલડી એનો કોઈ વેદુ મળે તો વંચા.
મેલડીનો ચિતરા એ મારા ચિત્તની વાતું સસરા મારી મેલડીના અધીનના મંડાણમાં નાના એવા ફોટાની સામે બેહી અને વાલજી ભગત ઘણીવાર પોતાના મનને મોકળું મેકીને રોઈ લે છે. વાલજી ભગતની આંખમાંથી આહુડા પડે અને ફોટાની માલમાં બેઠી બેઠી મારી હવા વેદની કાળી નાગણી મેલડી પણ રોવે છે. ભક્તિ ઘણાએ કરી, ભજન ઘણાએ કર્યું, પણ દીકરો રોવે અને એની સામે બેઠી બેઠી માં રોતી છે. એ દુબળા માણાની ભક્તિ કેવી છે તો મારી મેલડી જાણતી છે. આવી રીતે સુરત નારાયણ રણનાદેના ઓરડે વ્યા જાય, સંધ્યાટાણું થઈ જાય, હાથે હાથ નો હુદે આવી મેઘલી અંધારી રાત આ ભૂંડિયાની પવિત્ર ભૂમિકાની માથે મળે ને એટલે ભોરડો ભરવાડ મારી મેલડીની સામે માથું નમાવી અને રાત્રે દર્શક વાગે એટલે પોતાના આંગણે જવા માટે લાઠીદંડનો માર્ગ લઈને પોતાના ઘરે વ્યા જાય. મનની માલિકા મારી મેલડીને ઓરતો કરે મારી નોધારાની આધાર જોજે હો. ઉપર વાળાએ તો મને ગરીબાઈ આપી છે અને એમાંય જો કઈ ઘટતું હોય ને તો મારી મેલડી હજી તું મને ગરીબાઈ દેજે. પણ ધણી તો તને જ ધાર્યો છે. હવે દુનિયાની માલિકા બીજાનો આશરો નથી લેવા. મનની માલિકા આવો વિચાર કરતા કરતા પોતાના સાજન સાપરે વ્યાજા. વિચાર કરે ક્યારેક મેલડી પાસે રોઈ લે, ક્યારેક ઘરે જતા કોઈ ન હોય તો કેડાની માથે હાલતા હાલતા રોઈ લે. પણ ઘરે જાય એટલે પથ્થરનું કાળજું કરીને પોતાના મા બાપને પોતાની ધર્મપત્નીને ખબર ન પડે આવી રીતે રાજી મોટે મેઘલી અંધારી રાત મળે, રાતના એકનો મારી મેલડી સમય બને. મેઘલી અંધારી રાત મળી ગયેલી, રાતના 12-1 વાગ્યાનો સમય બની ગયેલો. ઓસીતાનો આ દુબળો માણા નીંદરમાંથી જાગી ગયો. પોતાના સાજલ સાબરાની માલિકાથી બહાર નીકળી ફળિયામાં ઉભા રહીને ચંદ્રમાને જોયો. એકનો સમય બનેલો. પોતાના ગરીબ માવતર હુદા છે, પોતાની ગરીબ પત્ની હુતી છે, કોઈને ખબર ન પડે એમ હળવેક દઈને પગરખા પહેરી અને રાતના 1 વાગ્યે ભૂંડિયાનો માર્ગ લીધો.
ભરખે જનાવરા એ ન્યા હગારે વાલા નહીં કો રાતના 1 વાગે પગરખા પહેરી અને ઉતાવળા ડગલે કોઈને ખબર ન પડે એમ ભૂંડિયાની ધરતીનો માર્ગ લીધો ધીમે 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 હાલે આવે આવડા વગડાની માલબા ક્યારેક શિયાળિયા બોલે અવાજ આવે ગામમાં ક્યારેક કોઈ કૂતરું ભહે એનો અવાજ આવે ક્યારેક કમરાનો બોલવાનો અવાજ આવે પણ એક જ હિંમત મારે મેલડી પાસે જવું છે રાતનો બેનો સમય બને મારી મેલડી દેવી આવી મેઘલી રાતે તને કોણ જગાડે મારી દુબળા માણાની રાતના 1:30 થી 1:45 નો સમય બન્યો અને 28 ના મંડાણે જ્યાં મારી મેલડીનો એક નાનો એવો ફોટો હતો ત્યાં આવી ઢીસણ વાળી માના ખોળામાં માથું નાખી અને પહેલા તો ખૂબ રોઈ લીધું છે પણ રાતના 2 ના સમયે એની માથે હાથ કોણ મેકે હારાના ગાડે તો દુનિયા આખી બેહી જાય દુબળાના ગાડે કોઈ ન બેહે મેલડી દેવી બરોબર બેનો ટકોર થયો છે પેલા તો ખૂબ રોઈ લીધું એટલે એક પોતાના જમણા કાનની મારી પાસે હળવો હાથ પડ્યો ખમા બાપ અવાજ સાંભળી અને ઉભા થઈને પહેલા તો ચારેય દિશાએ નજર કરી કોઈ માણા નથી આ કોણ બોલે ફરીવાર પદ્માસન વાળીને બેઠા એટલે બીજી વાર અવાજ આવ્યો ખમા બાપ વાલજી ભગતના મોઢાની માલપાથી એક શબ્દ છૂટ્યો કોણ એટલે નાના એવા ફોટામાંથી જેમ બાઈ માણા રડતું હોય ને એવો અવાજ આવ્યો મારા વાલજી તારા દુઃખને જોઈ અને મને મેલડીને ક્યાંય હક નથી પણ શું કરું બાપ દુનિયાની માલબા માણા માણાનું હગું હોય એમ દેવ દેવના હગા હોય રાજનીતિ વર્તો કરે છે ને દુનિયાનું કામ થાય મારું ન થાય દુનિયા કરતા તારું હવાયું મારે કામ કરવું છે પણ બાપ તારું કામ કરવા જાવ ને એક મન ગઢ પાવાની કાળકા આડો હાથ રાખીને ઊભી રહેશે બાપ દુબળા
મારા દુબળા રવા દે મન મેલડીને ટકોરા હોય નહીં. એ મારા ભાનજી, હું કોઈની ઝાલી ઝલાવ નહીં, બાંધી બંધાવ નહીં. હું અઘોરીના ધૂણાની સિદ્ધ કરેલી મેલડી સૌભા. એક આ ગઢ પાવાની કાળકા એક ડોસીના ન્યાયે ઊભી છે ને, કાળકાને એનું ખાતું આપી દે ને પછી મને મેલડીને લાંબી આંગળી કર. તારી લાંબી આંગળી થાય અને જો એક દી આ ભૂંડિયાની ધરતી માથે આપના તારોડિયા નો ઉતારું તારી મેલડીનો. દુનિયાની માલિપા કોની કાળકા? મારા ગળની માલિપા તો કાળકા નથી. મારી કોની કાળકા? કઈ ડોસી, કોનો વ્યવહાર? હવે તો મારી તું જો બોલતી હોય ને તો મારી મને માર્ગ દેખાય.